MCQ માં આપણને એક મિશ્રણ આપેલું છે ઇથેન અને ઇથિનનું. ઇથેન અને ઇથિનનું. ઇથેન એટલે જાણીએ છીએ CH3CH3 અને ઇથિન એટલે થઈ જાય CH2 ડબલ બોન્ડ CH2. આ બંનેનું મિશ્રણ આપેલું છે 1 atm દબાણે તથા 500 કેલ્વિન તાપમાને 41 લિટર કદ ધરાવે છે. એટલે કે આપણને પૂરેપૂરો સરંજામ આપી દીધો છે મોલ શોધવાનો. તો આના પરથી આપણે મોલ શોધી શકીએ. તો પહેલા તો આપણે એના મોલ શોધી લઈએ. તો મોલ શોધવા માટે સૂત્ર આપણા માટે લાગુ પડી જશે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ મુજબ આદર્શ વાયુ સમીકરણ શું છે? તો કે PV બરાબર nRT, જ્યાં મોલ n ને કરતા બનાવીએ તો PV ના છેદમાં થઈ જાય RT. PV P એટલે કે દબાણ, જે કેટલું છે 1. કદ કેટલું છે? તો કે 41 લિટર ના છેદમાં R ની કિંમત થઈ છે 0.082. વાલી મોકે વાતાવરણ લિટર મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તો વાતાવરણ છે, લિટર છે, અને અહીંયા જે આપણે 500 કેલ્વિન લખવાના તો એ કેલ્વિન માં આપેલું છે. એટલે R ની કિંમત છે એ 0.082 વાળી આવશે. R ની કિંમત અલગ અલગ ઘણી હોય છે. જૂલ માં હોય છે, કેલરી માં હોય છે, વાતાવરણ લિટર મોલ કેલ્વિન માં હોય છે. તો અહીંયા તો આ કામમાં આવશે. આની કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મોલની સંખ્યા મળી જશે 1. કેટલા મોલ મળી જશે? 1. કહેવાનો મતલબ કે જે મિશ્રણ છે ઇથેન અને ઇથિનનું, ઇથેન અને ઇથિનનું જે મિશ્રણ છે એ કેટલા મોલ છે? તો કે 1 મોલ છે. ટોટલ કેટલા મોલ છે? 1 મોલ છે. તો હવે આપણને અહીંયા આગળ જોઈએ CO2 અને H2O બનાવવા. હવે આ ઇથેન અને ઇથિન માંથી CO2 અને H2O બનાવવા. આપણને ખબર છે કે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ હોય તો તેનું જે હવાની હાજરીમાં દહન થાય તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડતા હોય છે. તો અહીંયા પણ CO2 અને H2O બનાવવા માટે 10 ને ભાગ્યા 3 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો ઇથેન અને ઇથિનના મોલ અંશ શોધો. તેના શું શોધવાના છે? મોલ અંશ શોધવાના છે. જે ભાઈ કેટલા મોલ અંશ થશે. તો તે બંનેના મોલ અંશ શોધીએ. તો કે પહેલા તો આપણે મોલ શોધવા પડશે કે મોલ કેટલા છે, અને એના આધારે પછી આપણે મોલ અંશ શોધવા પડશે. આ બંનેના સરવાળા તો એ છે કે 1 મોલ આપેલું છે. 1 મોલ આપેલું છે તો આપણે અહીંયા ધારવું પડશે કે ભાઈ ઇથેનના મોલ છે એ x મોલ છે અને ઇથિનના મોલ એ 1 - x મોલ છે. એવું આપણે ધારવું પડશે. શું ધારવું પડશે? કે x મોલ અને 1 - x મોલ છે. એવું આપણે ધારવું પડશે. તો આગળ હવે શું થાય? તો કે આ બંનેની પ્રક્રિયા કરીએ તો ઇથેન એટલે થઈ જાય C2H6 O2 અને તેમાંથી મળે CO2 H2O. તો આ રિએક્શન બેલેન્સ કરીએ. કાર્બન 2 વખત, તો આ 2 વખત CO2, હાઇડ્રોજન 6 વખત, તો H2O 3 વખત, ઓક્સિજન થશે 2 દુ 4 ને 3 7. તો અહીંયા ઓક્સિજન થઈ જશે 7/2. તો ઇથેન માં તો આ થશે. ઇથિન નું સામાન્ય સૂત્ર થઈ જાય C2H4, જેની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી મળે પણ CO2 H2O. જેમાં CO2 હવે કાર્બન અહીંયા 2 છે તો આ 2 વખત, હાઇડ્રોજન 4 છે તો આ 2 વખત, એટલે 2 દુ 4 ને 2 6 ઓક્સિજન થયા. 6 ઓક્સિજન એટલે કે 3, એટલે કે ટોટલ 3 ઓક્સિજન થયા, એટલે કે 3 O2 થયા. પરંતુ અહીંયા જે ટોટલ જે ઇથેન અને ઇથિન નું દહન થાય છે ને ત્યારે ટોટલ કેટલા ઓક્સિજનના મોલ વપરાય છે એવું કીધું? 10^3 મોલ. તો હવે જો આગળ અહીંયા કે અહીંયા આપણી પાસે કુલ કેટલા મોલ વપરાય છે ઓક્સિજનના? તો કે 10^3 મોલ ઓક્સિજન વપરાય કુલ. જ્યારે અહીંયા આપણે વપરાણા છે કેટલા ખરા અર્થમાં? તો કે 7/2 ઇન્ટુ, હવે જો આ ઇથેન છે કેટલા મોલ છે? x. તો એ આપણે x તરીકે ધારવું પડશે. પ્લસ ઇથિન છે કેટલી વખત છે? તો કે 3 વખત. તો કે આ 1 - x * 3. હવે શું કરશું?
તો કે આ ભાગ્યા 2 છે, આખા છેદને 2 લાવશું, પછી એ છેદ સામેની બાજુ જાય તો 10 ના 20 થઈ જાય, એટલે કે એ થઈ જાય 7x + 1 - x * 6 તો 20/3 આ થઈ જાય 2 છે પેલી બાજુ જાય. હવે આ ભાગાકારમાં જે 3 છે આ બાજુ આવે તો એ ગુણાકારમાં થાય તો 21x + 1 - x અને 6 * 18 અને આ થઈ આ 20. હવે આપણે આ 21x આ છે કૌંસ છોડી દઈએ તો 18 - 18x = 20. હવે શું થાય 21x અને 18x માંથી તો એ કાઢશું તો કેટલા વધશે તો કે 3x. આ 18 પેલી બાજુ જાય તો માઈનસ તો એ થઈ જાય 2 તો x = થઈ જાય 3/2. 3/2 એટલે કે 3 ને ભાગ્યા 2 એ કેટલું થઈ જાય 3/2 અને 3/2 થાય એટલે કે અહીંયા x ની કિંમત તો થઈ જાય 0.67 મોલ. અહીંયા કેલ્ક્યુલેશન માં કે 21x 18x તો 21 માંથી 18 કાઢીએ તો એ 3x 18 પેલી બાજુ જાય એટલે માઈનસ તો 20 માંથી 18 જાય તો એ આવે 2. ઓકે છે. હવે x ને કરતા બનાવી તો 2 ને ભાગ્યા 3 થાય ને એટલે આ કેટલા થશે 2 ને ભાગ્યા 3 0.67 મોલ આવશે. એટલે કે x ની કિંમત તો કેટલી આવી 0.67 મોલ. તો આપને ખબર છે કે આ x એટલે શું છે તો કે ઇથેન. તો ઇથીન માટે શું થઈ જાય તો કે ઇથીન માટે થઈ જાય 1 - x 1 - x એટલે કે 1 - 0.67 તો એ થઈ જાય 0.33 મોલ. તો કેટલા મોલ આવ્યા ભાઈજી બે 1.67 મોલ આવ્યા અને એક આવ્યા 0.33 મોલ. હવે અહીંયા આપણને મોલની સંખ્યા શોધવાની કીધી હોય તો જ આ આપણને જે કાઈ ઓપ્શન છે એ સુટેબલ થાય 0.67 અને 0.33 એટલે કે સી આન્સર આવે. પરંતુ જો મોલ અંશ શોધવાના કીધા હોય તો પણ કઈ નવીન નથી. મોલ અંશ શોધવા માટે શું થાય તો કે જે તેના મોલ ઇથેનના મોલ ને ભાગ્યા કુલ મોલ, ઇથિનના મોલ ને ભાગ્યા કુલ મોલ, તો એ તમે કેલ્ક્યુલેશન કરો તો એ મોલ અંશ મળી જાય. પરંતુ અહીંયા તો મોલ શોધવાના કીધા છે, મોલ અંશ નહીં. એ સિવાય નેક્સ્ટ MCQ 1 મોલ KClO3 નું ઉષ્મીય વિઘટન કરતા મળતા O2 વાયુની પ્રક્રિયા. હવે વાત એ થાય છે કે આ KClO3 જે છે તેનું વિઘટન કરવાનું છે. તેનું શું કરવાનું છે તો કે વિઘટન એટલે કે KClO3 કોઈ પણનું વિઘટન કરવું એટલે કે ગરમી આપવાની અને તે ગરમી આપો એટલે એમાંથી છૂટું શું પડશે તો કે KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ. રિએક્શન બેલેન્સ કરીએ તો 3 દુ 6 અને આ 2 વખત તો આ પણ 2 વખત તો આ રિએક્શન બેલેન્સ થઈ ગઈ. હવે અહીંયા તમે જોશો કે કેટલા મોલ KCl3 વાપરવાના કીધા છે 2 મોલ વાપરવાના કીધા છે અને ત્યારે ઓક્સિજન વાયુની પ્રક્રિયા એલ્યુમિનિયમ ધાતુ સાથે કરતા જે મળે છે ઓક્સિજન વાયુ, અહીંયા ઓક્સિજન વાયુ કેટલો મળે છે 1 મોલ KClO3 વાપરીએ તો પહેલા આપણે એ શોધી લઈએ તો પ્રક્રિયા પરથી કે 2 મોલ KClO3 વપરાય ત્યારે 3 મોલ O2 મળે. તો આપણને તો રકમમાં કેટલો વાપરવાનો કીધો છે તો કે 1 મોલ KClO3 વપરાય ત્યારે કેટલા મોલ મળે તો ભાઈ એ તો સીધું છે 1.5 મોલ O2 મળે. હવે આ જે કાઈ ઓક્સિજન મળે છે તેની પ્રક્રિયા કોની સાથે કરવાની એલ્યુમિનિયમ ધાતુ સાથે અને તેમાંથી આપણે Al2O3 મેળવવાનું અને કેટલા મોલ મળે એ જોવાનું. તો આપણે ખબર છે કે એલ્યુમિનિયમ પ્લસ O2 તો તેમાંથી મળે Al2O3 એલ્યુમિનિયમ ટ્રાઇઓક્સાઇડ. હવે આપણને O2 કેટલા મોલ વાપરવાના કીધા છે તો કે 3/2 એટલે કે 1/2. હવે આ 3/2 એટલે ટોટલ આ ઓક્સિજન કેટલા થઈ ગયા 2 જાય તો 3 ઓક્સિજન થઈ ગયા એટલે કે Al2O3 અને આ 2 એલ્યુમિનિયમ. તો આ થઈ ગઈ રિએક્શન બેલેન્સ. તો અહીંયા તમે જોશો કે આ જ્યારે 1.5 મોલ વપરાય છે O2 ત્યારે કેટલા મોલ Al2O3 મળે છે તો કે 1 મોલ મળે છે Al2O3. તો આપણને કેટલા મોલ Al2O3 મળે છે એ શોધવાનું કીધું છે. તો આન્સર આવે એ ઓપ્શન એટલે કે 1 મોલ એલ્યુમિનિયમ ટ્રાઇઓક્સાઇડ મળતું હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
અહીં આ MCQ માં 250 ml અને 2 મોલર HNO3 ના દ્રાવણને તૈયાર કરવા માટે કેટલા ગ્રામ HNO3 ની જરૂર પડે એ આપણને શોધવાનું કીધું છે. કેટલા ગ્રામ HNO3 ની જરૂર પડે એટલું દ્રાવણ પ્રિપેર કરવા માટે 2 મોલર્સ HNO3 અને 250 ml. તો અહીંયા તમે જુઓ કે કદ 250 ml છે. જો 1 લિટર આપ્યું હોત તો વધારે સરળ થઈ જાત MCQ, પરંતુ 250 ml છે એટલે થોડું કેલ્ક્યુલેશન આવશે, થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે. તો ચલો જોઈએ સોલ્યુશન. પહેલા તો આપણે HNO3 નું વજન શોધવાનું છે કેટલા ગ્રામ. તો તેના માટે પહેલા HNO3 ના મોલ શોધવા પડશે, જે આપણને મોલારિટીના સૂત્ર પરથી મળશે. અને મોલારિટીનું સૂત્ર શું હોય છે? તો કે મોલારિટી બરાબર HNO3, અહીંયા દ્રાવ્ય છે HNO3 છે, નાઇટ્રિક એસિડ. તો HNO3 ના મોલ ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવણનું કદ ઇન ml. કારણ કે આપણે ml માં જ આપેલું છે એટલે 1000 વડે આપણે ગુણી દીધા. હવે આપણે HNO3 ના મોલ, જેને આપણે કરતા બનાવી, HNO3 ના મોલ બરાબર આ બંનેનો ગુણાકાર થશે મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ ml માં ને ભાગ્યા 1000 પૂરા. મોલારિટી કેટલી આપેલી છે? તો કે 2. દ્રાવણનું કદ કેટલું છે? તો કે 250 અને ના ભાગ્યા થઈ ગયા 1000. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આ 0 25 ચોક 100 2 દુ 4 1/2 એટલે કે 0.5 મોલ આવે. કેટલા મોલ આવે? 0.5 મોલ HNO3 ના. આ કોના મોલ આવી ગયા? HNO3 ના 0.5 મોલ આવી ગયા. હવે આપણને HNO3 નો આણ્વીય દળ ખબર હોય. HNO3 નું આણ્વીય દળ જે કેટલું થતું હોય 63 ગ્રામ પર મોલ. તો તમે જુઓ કે 1 મોલમાં કેટલું વજન હોય? 63 ગ્રામ. તો આપણી પાસે તો કેટલું છે મોલ? 0.5. તો આ રીતે લખી શકાય કે 1 મોલ HNO3 તો 63 ગ્રામ, તો 0.5 મોલ HNO3 તો કેટલા ગ્રામ? તો કેલ્ક્યુલેશન કરો એટલે આને ભાગ્યા 2 કરવાના થાય. 0.5 ગુણ્યા એટલે ભાગ્યા 2 થાય. તો 63 ને ભાગ્યા 2 એટલે થઈ જાય 31.5 ગ્રામ. તો કહેવાનો મતલબ કે HNO3 નું વજન કેટલું આવ્યું? 31.5 ગ્રામ. તો આપણે ઓપ્શનમાં જોઈએ તો 31.5 ગ્રામ તો ક્યાંય નથી. તો શું કરવું? તો કે ભાઈ હજી એક એને શરત આપેલી છે કે અહીંયા જે એને HNO3 નો ઉપયોગ કર્યો છે ને તેની સાંદ્રતા 100% નથી, પરંતુ 70% જેટલી જ છે. તો આપણે તો 100% જ શોધવાનું હોય આ કે 100% એ કેટલી. એટલા માટે હવે આપણે એક છેલ્લી ત્રી રાશિ એ રીતે મૂકવાની થશે કે જી ભાઈ 70% HNO3 હોય સાંદ્રતા વાળો કોન્સન્ટ્રેશન, તો તેનું મૂલ્ય, તેનું વજન કેટલું લેવામાં આવે છે? તો કે 31.5 ગ્રામ HNO3 વપરાય છે, વાપરવું પડે છે. તો 100% જેટલું હોય HNO3 તો કેટલા ગ્રામ વાપરવું પડે? તો 31.5 ને ગુણ્યા 100 ને ભાગ્યા 70. એટલે આ લગભગ 50 ની આજુબાજુ, 50 થી થોડું ઓછું એવું રહે, કારણ કે આ 31 ને ભાગ્યા 70 એટલે આ 35 ગણીએ તો 35 દુ 70 અને 100 ને ભાગ્યા 2 તો 50. હવે આ છે આંકડો મોટો આવે, 35 દુ 70 ન થાય પરંતુ 2 ને ઉપર થાય એટલે કે 50 થી થોડું નીચે આંકડો આવે. અને 50 થી નીચે વાળો આંકડો કયો છે? 45. તો આ થઈ જાય 45 ગ્રામ HNO3 નું વજન, એટલે કે સી ઓપ્શન. અહીંયા આપણે MCQ માં પરફેક્ટ આન્સરની જરૂર નથી હોતી, આપણે થોડો અંદાજ લઈ શકીએ છીએ, અંદાજ મેળવી શકીએ છીએ. તો 45 ગ્રામ અહીંયા આન્સર આવશે. એ સિવાય એક જોઈએ બીજું કે એક સ્ફટિકમય ક્ષાર છે Na2SO4 XH2O. શું છે જી ભાઈ? Na2SO4 XH2O. એટલે કે અહીંયા આપણને H2O ના મોલ આપેલા નથી. ને ગરમ કરતા 55.9% વજન ગુમાવે છે. ગરમ કરતા વજન ગુમાવે છે એટલે એક વસ્તુ યાદ રાખો કે આને ગરમ કરો એટલે એ કોણ છૂટું પડી જતું હોય?
H2O. શા માટે? તો કે એક ક્ષારમાં H2O છે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય અને હાઇડ્રોજન બંધ પ્રમાણમાં નબળો હોય છે, નિર્બળ હોય છે. તો જેવી ગરમી મળે, જેવું ગરમ કરીએ એટલે પાણી છે એ હવામાં છૂટું પડી જાય બાષ્પ સ્વરૂપે. તો હવે કહે છે કે તો ક્ષારનું અણુસૂત્ર શોધો. આપણે અલગ અલગ 4 અણુસૂત્ર આપેલા છે, જેમાં તમે જોશો કે H2O ના મોલ અલગ અલગ આપ્યા છે. એટલે આપણે ખરેખર અહીંયા H2O ના મોલ શોધવાના છે. એટલે કે કેટલા H2O તેને ગુમાવ્યા છે, તો કે તેનું વજન આપેલું છે 55.9%. બાકી કોઈ વસ્તુ નથી. તો અહીંયા તમે જુઓ તો H2O નું જે વજન, કારણ કે હવે આ ગુમાવે છે તો કોણ હશે? H2O જ હશે. તો H2O નું વજન હું 55.9% વાળી છે એને એપ્રોક્સિમેટ હું 56% લઈ શકું. એપ્રોક્સિમેટ 56% થઈ જાય. જો એ 56% હોય તો ક્ષારમાં Na2SO4 નું વજન કેટલું થઈ જાય? તો કે 100% ગણીએ તો 100 માંથી 56 કાઢીએ તો એ કેટલા થઈ જાય? 44%. Na2SO4 નું વજન કેટલું છે? 44%. હવે આપણને Na2SO4 નો આણ્વીય દળ ખબર હોવો જોઈએ અને હવે આપણને ગણતા પણ આવડે. Na2SO4 નો આણ્વીય દળ જે કેટલો થતો હોય છે? 142 ગ્રામ પર મોલ જેટલો. કેટલો થતો હોય છે? 142 ગ્રામ પર મોલ જેટલો. હવે તમે જુઓ કે 142 ગ્રામ જેટલું વજન હોય ત્યારે 44% થાય. બરાબર? એટલે હવે આપણે ત્રિરાશિ આ રીતે મૂકવાની થશે કે 44% Na2SO4 તો તેનું વજન છે 142 ગ્રામ. તો 56% જે H2O છે તેનું વજન કેટલું થાય? તો કે ભાઈ 142 ગુણ્યા 56 ને ભાગ્યા 44. ને આમની કેલ્ક્યુલેશન કરો એટલે H2O નું વજન કેટલું આવે? 180 ગ્રામ H2O મળે. એટલે કે H2O નું વજન આપણને 180 ગ્રામ મળે. પરંતુ અહીંયા આપણે વજન થોડું શોધવાનું છે, આપણે તો H2O ના મોલ શોધવાના છે. તો હવે તો આપણે આવડી જાય, સહેલું થઈ ગયું કે H2O ના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. અને વજન છે 180 ગ્રામ, આણ્વીય દળ થાય 18. તો સીધું જ થઈ ગયું કેલ્ક્યુલેશન કે આ કેટલા મોલ થઈ જાય? 10 મોલ. અને 10 મોલ થઈ જાય એટલે આમાં આન્સર કયો આવી જાય? ડી ઓપ્શન, 10 H2O વાળો. એટલે કે Na2SO4 10 H2O આ સ્ફટિકમય ક્ષાર હોય. 10 મોલ H2O અહીંયા આવેલા હોય. ml pH3 વાયુ એ પહેલા તો એ સમજી લઈએ કે આ pH3 વાયુ શું છે. હવે pH3 વાયુ જે છે તેને ફોસ્ફીન વાયુ કહેવાય છે. ફોસ્ફીન વાયુ કહેવાય છે. આ ફોસ્ફીન વાયુ એવો હોય છે કે જેને આપણે કોઈ વાસણમાં અથવા કોઈ ડબલામાં જેવા ભરીએ અને તેને બંધ કરી દઈએ, પછી તેને જો પાણીમાં ખુલ્લો મૂકવામાં આવે તો પાણીને અડતા જ, એટલે કે પાણીની હાજરીમાં જ આ ફોસ્ફીન વાયુ છે સળગી ઉઠે છે. આ એની એક ખાસિયત છે. અને ફોસ્ફીન વાયુ વિશેનો અભ્યાસ તમારે 12મા ધોરણમાં પી વિભાગના તત્વોમાં આવશે, જેમાં ફોસ્ફીન વાયુની બનાવટ આવશે, તેની રાસાયણિક પ્રક્રિયાઓ આવશે અને તેના ભૌતિક ગુણધર્મો આવશે, એના ઉપયોગો આવશે. તો ત્યારે ફોસ્ફીન વાયુ વિશે વધારે માહિતી આવશે. અહીંયા આપણને શું કહે છે કે 100 ml pH3 વાયુ એ ઘન ફોસ્ફરસ અને હાઇડ્રોજન વાયુમાં વિઘટન પામે છે. તો પહેલા તો એને કીધું એ રીતે આપણે કરી દઈએ તેનું વિઘટન. સોલ્યુશન કરીએ તો કે pH3 છે વાયુ એટલે કે ગેસ એ ફોસ્ફરસ એટલે કે P4 સોલિડ અને હાઇડ્રોજન વાયુ એટલે કે H2 ગેસ માં વિઘટન પામે છે. હવે આને બેલેન્સ કરીએ તો P4 ફોસ્ફરસ 4 છે તો આને આપણે 4 વડે ગુણવા પડે. તો હાઇડ્રોજન થઈ જાય 4 તેરી 12, તો આ થઈ જાય 6. હવે આગળ કહે છે કે વિઘટન પામે ત્યારે pH3 નું કેટલું કદ ફેરફાર પામશે, એટલે કે pH3 ના કેટલા કદમાં ફેરફાર થશે. ઓપ્શનને જોતા એવું લાગે છે કે તેમાં કંઈક વધારો કે તેમાં કંઈક ઘટાડો થતો હશે. તો કેટલો વધારો કે કેટલો ઘટાડો થાય છે 100 ml કદે તે આપણે જોઈએ હાઇડ્રોજન વાયુની સાપેક્ષે. બરાબર?
તો અહીંયા તમે જોશો કે ફોસ્ફીન છે આપણને કેટલા મોલ આપેલું છે તો કે 4 મોલ આપેલું છે અને ત્યારે આપણે હાઇડ્રોજન છે કેટલા મોલ મળે છે તો કે 6 મોલ મળે છે હાઇડ્રોજન આ ફોસ્ફીન 4 મોલ છે હવે અહીંયા આપણને 100 ml કદ સાથે ડીલ કરવાની છે તો આપણને એટલી ખબર છે STPA લેવાનું થાય જો ન આપ્યું હોય તો આપણને એટલી જરૂરથી ખબર હોય કે 1 મોલ બરાબર કેટલા ml થતા હોય તો કે 22400 ml થતા હોય છે તો અહીંયા આપણને ખબર છે 4 મોલ એટલે કેટલા થાય તો કે ભાઈ 4 ગુણ્યા 22400 અને આમનું કેટલું થાય તો કે 6 ગુણ્યા 22400 અને આ આવી જશે ml અને આ પણ થઈ જશે ml માં આ રીતે થઈ જશે હવે તમે જુઓ કે આટલા ml જ્યારે વપરાય છે ત્યારે એટલા ml H2 બને છે બરાબર તો હવે એ કેટલા ml વપરાવું જોઈએ તો કે 100 ml વપરાય ત્યારે કેટલા ml બને છે તો જોવો જી ભાઈ કે અહીંયા આપણે ત્રિરાશી રીતે મૂકીએ કે 4 ગુણ્યા 22400 ml pH3 વપરાય ત્યારે 6 ગુણ્યા 22400 ml H2 મળે H2 વાયુ મળે તો 100 ml pH3 વપરાય ત્યારે કેટલું મળે તો ત્રિરાશી મૂકી તો 6 ગુણ્યા 22400 ને ગુણ્યા 100 ને ભાગ્યા 4 ગુણ્યા 22400 જો 22400 ને અહીંયા ન ગુણવાનો ફાયદો થયો સીધા આપણે કેન્સલ આઉટ થઈ શકશે એટલે હવે અહીંયા આપણે વિચારીએ તો 4 25 25 6 150 આ 22400 આ 22400 કેન્સલ 4 25 100 થાય અને 25 6 થઈ જાય 150 ml તો આપણને અહીંયા કેટલા ml નો એક કદ મળી જાય છે હાઇડ્રોજન નો તો કે 150 ml મળે છે આ 150 ml મળે છે અને શરૂઆતમાં કદ કેટલું હતું 100 ml તો કહેવાનો મતલબ કે કેટલા ml નો વધારો થયો તો કે 150 100 એટલે કે 50 ml વધશે એટલે કે 50 ml ના કદમાં વધારો થશે જે કાંઈ આખું આ જે પાત્રમાં બંધ હશે અને પ્રક્રિયા થતી હશે ત્યારે શરૂઆતમાં 100 ml જેટલું કદ હશે હવે એ કદ છે કેટલા ml થઈ જાય છે 150 ml એટલે કેટલા કદનો વધારો થયો તો કે 50 ml નો વધારો થયો એટલે કે આન્સર આવે એ ઓપ્શન એ સિવાય નેક્સ્ટ MCQ 0.1 નોર્મલ અને 100 ml કદ ધરાવતા જલીય દ્રાવણમાં જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ ઓગાળેલ હશે એ ડાયબેઝિક એસિડ કયો છે એ ખબર નથી કીધો પણ નથી પરંતુ એમનો આણ્વીય ભાર આણ્વીય દળ એ જરૂરથી આપેલું છે તો પહેલા તો સમજીએ કે આ ડાયબેઝિક એસિડ શું છે તો ડાયબેઝિક એસિડ એટલે એનો મતલબ થાય કે તમે જો એસિડ એવો શબ્દ છે એટલે હોય તો એ એસિડ પરંતુ ડાયબેઝિક એસિડ એટલે એનો મતલબ થાય કે જેમાંથી 2H+ છૂટા પડતા હોય જે એસિડના એક અણુમાંથી 2H+ છૂટા પડતા હોય તો તેને કેવું કહેવાય છે ડાયબેઝિક તો તેને કહેવાય ડાયબેઝિક એસિડ ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો H2SO4 રસાયણ વિજ્ઞાનનો રાજા રસાયણનો રાજા H2SO4 સલ્ફ્યુરિક એસિડ તો મોનોબેઝિક કોને કહેવાય તો કે જેના એક અણુમાંથી એક H+ છૂટો પડતો હોય તો તેને મોનોબેઝિક કહેવાય દાખલા તરીકે HCl દાખલા તરીકે HNO3 એ બધા મોનોબેઝિક થાય એ જ રીતે ટ્રાઇબેઝિક પણ આવતું હોય છે બરાબર આગળ જોઈએ અહીંયા આપણને તેનું વજન શોધવાનું કીધું છે અને વજન શોધવાનું કીધું છે અને નોર્માલિટી આપેલી છે તો નોર્માલિટીના સૂત્રનો ઉપયોગ કરવો પડશે પરંતુ આપણને યાદ છે કે નોર્માલિટીનું સૂત્ર શું થાય તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ને ભાગ્યા દ્રાવ્યના આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં એ રીતે આપણું થાય તો તુલ્ય ભાર આણ્વીય દળ નહીં પણ સોરી દ્રાવ્યનો તુલ્ય ભાર જોઈએ આપણે તો દ્રાવ્યનો તુલ્ય ભાર જોઈએ
અહીંયા આપણે તુલ્ય ભાર પહેલા શોધી લઈએ તો કે તુલ્ય ભાર બરાબર શું થશે તો કે આણ્વીય દળ અથવા કહો આણ્વીય ભાર ના છેદમાં સંયોજકતા એટલે થાય ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે કે કેટલા H+ છૂટા પડે છે તો કે ડાઈ બેઝિક હોવાથી કેટલા પડતા હશે 2 આણ્વીય દળ આપણને આપેલો છે 200 તો 200 ને ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 100 ગ્રામ પર મોલ આ એમનો આવશે તુલ્ય ભાર હવે આપણે નોર્માલિટી નું સૂત્ર મૂકી શકીએ નોર્માલિટી બરાબર દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ને ભાગ્યા દ્રાવ્યના મોલ તો કે ભાઈ દ્રાવ્યનું વજન જે આપણે શોધવાનું છે વજન ના છેદમાં દ્રાવ્યનું તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં હવે આપણે દ્રાવ્યનું વજન શોધવાનું છે તો તેને કરતા બનાવીએ તો દ્રાવ્યનું વજન બરાબર નોર્માલિટી ગુણ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં ના છેદમાં 1000 નોર્માલિટી કેટલી આપેલી છે બધું રકમમાં આપેલું છે 0.1 દ્રાવ્યનું તુલ્ય ભાર શોધો 100 દ્રાવણનું કદ આપણને આપેલું છે 100 ના છેદમાં 1000 તો 1000 એટલે 3 શૂન્ય થાય આ 1 2 અને 3 શૂન્ય 0.1 ગુણ્યા 10 એટલે કેટલું થઈ જાય 1 ગ્રામ વજન આવે તો આમાં 1 ગ્રામ કયો આન્સર છે સી એટલે કે 0.1 નોર્મલ અને 100 ml કદ ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ કે જેનો આણ્વીય ભાર 200 ગ્રામ પર મોલ જેટલો છે એ ઓગળેલો હશે તો કે 1 ગ્રામ જેટલો કેટલું વજન આવશે 1 ગ્રામ એટલે કે આન્સર આવી જશે સી ઓપ્શન અહીં આ એમસીક્યુ માં 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ ઓક્સિજન વાયુના મિશ્રણને એક બંધ પાત્રમાં ઉમેરતા પ્રક્રિયા થતા કયો વાયુ કેટલા લીટર બાકી રહે છે એ આપણને પૂછ્યું કયો વાયુ કેટલા લીટર બાકી રહે છે એટલે ઓટોમેટિક આ જે એમસીક્યુ છે એ કેવો બની જશે તો કે સીમિત પ્રક્રિયક વાળો બની જશે એટલે કે એલઆર વાળો બની જશે જી ભાઈ અને સીમિત પ્રક્રિયક વાળો બની જાય એલઆર વાળો લિમિટિંગ રિએજન્ટ વાળો બની જાય અહીંયા આપણે તેનું સોલ્યુશન કરીએ તો પહેલા તો રિએક્શન બનાવીએ H2 ગેસ પ્લસ O2 ગેસ it gives H2O ગેસ અથવા તો કહો લિક્વિડ રિએક્શન બેલેન્સ કરીએ તો આ બે વખત તો રિએક્શન બેલેન્સ થઈ ગયું અહીંયા હાઇડ્રોજન આપણને 10 ગ્રામ આપેલું છે હાઇડ્રોજન વાયુ જ્યારે ઓક્સિજન વાયુ આપણને 64 ગ્રામ આપેલું છે હવે શું કરવાનું થાય તો કે એલઆર લિમિટિંગ રિએજન્ટ મેં જો આ સીમિત પ્રક્રિયક વાળા 3-4 એમસીક્યુ મૂક્યા છે આપણે એનું કારણ એ છે કે સીમિત પ્રક્રિયક એ ચેપ્ટર નંબર 1 એકમ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ માં અગત્યનો ટોપિક છે ને એમાંથી ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એમસીક્યુ પૂછાતા હોય છે એને લગતા તો અહીંયા આપણે એટલા માટે એમની પ્રેક્ટિસ કરી તો હવે આને આપણે મોલમાં ફેરવવું છે તો મોલમાં ફેરવવા માટે શું થશે તો કે વજનના છેદમાં આણ્વીય દળ તો વજન તો બંનેનું આપેલું છે અને આણ્વીય દળ કેટલું છે H2 નું કેટલું થાય 2 અને ઓક્સિજન O2 નું કેટલું થાય તો કે 16 * 32 10 ને ભાગ્યા 2 એટલે એ થઈ જાય 5 મોલ અને 64 ને ભાગ્યા 32 એટલે એ થઈ જાય 2 મોલ તો આ તો આવી ગયા મોલ આ આપણે મોલ આવી ગયા જેનો આગળ પર ઉપયોગ કરવાનો થાય હવે આપણે અહીંયા સીમિત પ્રક્રિયક શોધવું છે તો સીમિત પ્રક્રિયક માટે શું કરવાનું થાય તો કે જે તે કાઈ મોલ હોય એ મોલને ભાગ્યા આપણે શું કરવાનું થાય તો કે તત્વ યોગ મિતિ સહગુણક તત્વ યોગ મિતિ સહગુણક એટલે H2 નો કેટલો થાય 2 જે આગળ જે કાઈ ગુણેલો હોય એ અને O2 માં કાઈ નથી તો એ કેટલો માનવાનો થાય 1 કારણ કે એક વખત તો હોય
તો 5 જે એના મોલ છે એને ભાગ્યા તેના તત્વ યુગ્મિતિ ગુણક 5 ને ભાગ્યા 2 અને 2 ને ભાગ્યા 1 તો એ કેટલો આંકડો આવે 2.5 અને 2 ને ભાગ્યા 1 એટલે 2 તો ઓછો અને નાનો આંકડો કયો આવ્યો ઓક્સિજન વાળો જે ઓછો કે નાનો આંકડો આવે એ જ તમારો સીમિત પ્રક્રિયક બનતું હોય છે તો અહીંયા સીમિત પ્રક્રિયક કોણ બન્યું તો કે સીમિત પ્રક્રિયક બન્યું ઓક્સિજન વાયુ તો સીમિત પ્રક્રિયક ઓક્સિજન વાયુ બન્યું તો આપણને એટલી ખબર પડી જાય કે ઓક્સિજન વાયુ છે એ તો પૂરો થઈ જતો હશે તો બાકી કોઈ રહેતો હશે તો કે હાઇડ્રોજન વાયુ એટલે કે કાં તો A ઓપ્શન આવશે અને કાં તો D ઓપ્શન આવશે કે જેમાં હાઇડ્રોજન વાયુ છે તો B અને C ઓપ્શન તો નીકળી ગયા ઓક્સિજન વાળા હવે આપણે કેટલો બાકી રહે છે હાઇડ્રોજન વાયુ કેટલો એની સાથે સંયોજાય છે એ આપણે સમજીએ તો એના માટે જો કે અહીંયા ત્રિરાશિ મૂકવાની થશે કે ભાઈ ટોટલ તમે જોશો કે બે વખત H2 છે એટલે ટોટલ 4 ગ્રામ થશે અને O2 એટલે એ થશે 32 ગ્રામ તો આપણે ત્રિરાશિ એ રીતે મૂકવાની થશે કે 32 ગ્રામ O2 વપરાય ત્યારે 4 ગ્રામ H2 વપરાય તો 64 ગ્રામ O2 વપરાય તો કેટલા ગ્રામ H2 વપરાય તો કે ભાઈ 64 ગુણ્યા 4 ને ભાગ્યા 32 તો 32 દુ 64 ને 4 દુ 8 તો 8 ગ્રામ H2 વપરાય હવે 8 ગ્રામ H2 વપરાય પણ છે કેટલો તો કે 10 ગ્રામ એટલે બાકી રહેલ H2 વાયુ બરાબર 10 8 તો 2 ગ્રામ અને 2 ગ્રામ એટલે એ 1 મોલ થઈ જાય 1 મોલ H2 વાયુ અને 1 મોલ H2 વાયુ અહીંયા આપણને છે તો એ મોલ ને તમે જો લીટરમાં ફેરવવા માટે STP એ 22.4 વડે ગુણવાનું થાય એટલે આને હું આ રીતે પણ લખી શકું 1 ગુણ્યા 22.4 લીટર H2 વાયુ તો આન્સર આવી જાય 1 ગુણ્યા 22.4 લીટર અને H2 વાયુ જે બાકી રહેતો હોય છે તો આ રીતે આ MCQ સોલ્વ થાય જેમાં A ઓપ્શન આવે એ સિવાયનો MCQ એક ધાતુના ઓક્સાઇડનું વજન એક ધાતુનો ઓક્સાઇડ છે એક ધાતુના ઓક્સાઇડનું વજન x ગ્રામ આપેલું છે ધાતુના ઓક્સાઇડનું એટલે કે ઓક્સાઇડનું વજન x ગ્રામ હોય તો ધાતુનો તુલ્ય ભાર શોધો હવે આપણને ખબર છે કે ધાતુનો ઓક્સાઇડ છે એ આપણે આ રીતે માનવો પડે કે આ છે એને a વખત ઓક્સિજન કેટલી વખત માનવું પડશે a વખત માનવું પડશે શા માટે a વખત માનવું પડશે જી ભાઈ તો કે અહીંયા આપણે x અને y છે ધારી ન શકીએ કારણ કે એ આપણે આંકડામાં આપેલું છે એટલે ABCD વખત ABCD વાર ધારી લઈએ તો m પ્લસ આ થઈ જશે OA હવે તમે જુઓ કે અહીંયા આપણને ધાતુના ઓક્સાઇડનું વજન કેટલું આપેલું છે તો કે x ગ્રામ આ ધાતુના આખા ઓક્સાઇડનું વજન કેટલું છે x ગ્રામ પછી અહીંયા આપણે ધાતુનું વજન છે એ કેટલું છે એ શોધવું હોય તો અહીંયા આપણે ઓક્સિજનનું વજન કેટલા ગ્રામ માની લેવું પડે y ગ્રામ તો તમે જુઓ તો કે MO ધાતુના ઓક્સાઇડનું x ગ્રામ છે એમાંથી ઓક્સિજનનું y ગ્રામ છે તો ધાતુનું કેટલું થઈ જાય તો કે x y ગ્રામ થઈ જાય કે ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજનનું કાઢી નાખીએ તો ધાતુનું વધે કે નહીં કે x y ગ્રામ થઈ જાય હવે આપણને ખબર છે કે ઓક્સિજન નો તુલ્ય ભાર ઓક્સિજનનો તુલ્ય ભાર બરાબર 8 ગ્રામ પર મોલ હોય છે તો આપણે ત્રિરાશિ એ રીતે મૂકી શકીએ કે જી ભાઈ ઓક્સિજનનો વજન કેટલું છે તો કે y ગ્રામ ધરાવતા એવા ઓક્સિજનનો જો તુલ્ય ભાર 8 ગ્રામ પર મોલ તુલ્ય ભાર હોય તો અહીંયા હવે કોનું શોધવાનું છે ધાતુના ઓક્સાઇડનું તેનું વજન કેટલું છે x ગ્રામ તો x ગ્રામ ધાતુના ઓક્સાઇડ MOX નું કેટલું થાય તો કે જી ભાઈ 8 ગુણ્યા x અહીં આપણે એક ધાતુના ઓક્સાઇડનું વજન છે તો ધાતુનો તુલ્ય ભાર શોધવાનો છે ધાતુનો તુલ્ય ભાર શોધવાનો છે ધાતુના ઓક્સાઇડનો નહીં એટલે આપણે અહીંયા શું કરવાનું થશે જી ભાઈ થોડું ફેરફાર કે ભાઈ ધાતુના તુલ્ય ભાર અને ધાતુનો તુલ્ય ભાર એટલે ધાતુનું વજન આવશે જે x y ગ્રામ છે
એટલે આ ધાતુ, તો તેનો તુલ્યભાર કેટલો હશે? તો કે ભાઈ 8 ગુણ્યા x માઈનસ y ના છેદમાં y એટલો એમનો તુલ્યભાર હશે ધાતુનો. અહીં x અને y ની કોઈ કિંમત આપેલી નથી એટલે આપણે મૂકવાની ન થાય. તો જોઈએ કે આ ઓપ્શન ક્યાં દેખાય છે? 8x y ના છેદમાં y, તો કે ડી ઓપ્શન, એટલે કે ચોથો ઓપ્શન અહીંયા આવે છે. અહીંયા આપણે એક એવો MCQ સોલ્વ કર્યો કે જેમાં બહુ ઓછું માહિતી આપેલી હોય. જ્યારે બહુ ઓછી માહિતી આપેલી હોય ત્યારે ઘણી બધી વસ્તુ છે આપણે ધારવી પડતી હોય છે, ધારવામાં આવતી હોય છે.